ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? ઓકે, તો આપણે કેપેસિટરના શ્રેણી અને સમાંતર જોડાણ જોયા, બરાબર? અને એના પરથી આપણે સાદા સ્વાધ્યાયનો છઠ્ઠો અને સાતમો દાખલો જોયો. એના પછી કેપેસિટરોના શ્રેણી અને સમાંતર એ જે જોડાણ છે એના ઉપરથી જસ્ટ અ સેકન્ડ, હા, તો એના ઉપરથી આપણે ઉદાહરણ નંબર 9 એક જોયેલો હતો, જે 4 માર્ક્સના લેવલનો દાખલો છે, બરાબર? તો હવે આપણે આજે જોઈશું સ્વાધ્યાયનો 25મો દાખલો, જે આપણે પહેલા ઉદાહરણ નંબર 9 ના જેવો અને જેવો સેમ છે. એક નેટવર્ક એટલે એક પરિપથ આપેલો છે તમને કેપેસિટરના જોડાણ વાળો સપ્લાય સાથે, બરાબર? અને આ દાખલા માટે જેવી રીતે તે દાખલામાં કુલ કેપેસિટન્સ એટલે કે સમતુલ્ય કેપેસિટન્સ શોધેલું અને દરેક કેપેસિટર પર વિદ્યુતભાર શોધેલો, બરાબર? તો એ દાખલો પાછો સેમ છે, જસ્ટ પરિપથ બદલાયેલો છે, બરાબર? ચાલો તો શાંતિથી દાખલો સમજજો કે આકૃતિમાં દર્શાવેલ નેટવર્કનું સમતુલ્ય કેપેસિટન્સ શોધો. તમને અહીં આ પરિપથ આપેલો છે, જો 4 કેપેસિટર વાળો C1, C2, C3 અને C4, અને સપ્લાય અહીંયા આપેલો છે, જો પ્લસ માઈનસ 300 વોલ્ટનો. કેટલા વોલ્ટેજનો? 300 વોલ્ટેજનો સપ્લાય તમને આપેલો છે, બરાબર? હવે શાંતિથી સમજવાનું છે. પહેલા તો આપણે આપણો એક સવાલ સોલ્વ કરીએ કે સમતુલ્ય કેપેસિટન્સ શોધવાનું છે. પહેલો સવાલ શું શોધવાનું છે? સમતુલ્ય કેપેસિટન્સ શોધવાનું છે. હવે જો પહેલી નજરમાં તો એવું લાગે કે C2 અને C3 સમાંતર શ્રેણીમાં છે, પછી C1, C2, C3 અને C4 સમાંતરમાં છે, પણ એવું નથી. સપ્લાય અહીંયા નથી આપ્યો 300 વોલ્ટ એમ કરી, અહીંયા આપેલો છે, બરાબર? એટલે મેઈન વસ્તુ સમજો, આનું એક્સપ્લેનેશન કેવી રીતે અપાય, શ્રેણી અને સમાંતરનું કેવી રીતે અપાય. તો જો હું તમને કહું, વિદ્યુતભારથી તમને આ વસ્તુ ખબર પડે. વિદ્યુતભાર ક્યાંથી નીકળે? બેટરીના ધન ધ્રુવમાંથી. જો આ બેટરીના ધન ધ્રુવમાંથી વિદ્યુતભાર નીકળ્યો, અહીંયા પહોંચે પછી બે રસ્તા પડ્યા, હા ને? થોડોક વિદ્યુતભાર C2, C3 માં જશે અને બાકીનો વિદ્યુતભાર C1 માં જશે. એટલે જો C2 અને C3 એક જ લાઈનમાં છે. આ જ વસ્તુ મેઈન છે, તે જ સમજો તમે, બરાબર? કે અહીંયાથી વિદ્યુતભાર નીકળે ધન છેડામાં, અહીંયા પહોંચે એટલે અહીંયા બે ભાગ પડ્યા, એટલે અહીંયા વિદ્યુતભારનું વિભાજન થયું. ઓકે, હવે અહીંયાથી વિભાજન થાય એટલે આમાંથી તો સેમ જવાનું, એટલે C2 અને C3 શ્રેણીમાં છે. હવે અહીંયાથી વિભાજન થયું એટલે C1 એ C2 અને C3 સાથે સમાંતરમાં છે એમ કહેવાય. એટલે આ એક ડબ્બા જોડાણ છે, ડબ્બા જોડાણ. ખ્યાલ આવ્યો ને કે C2 C3 શ્રેણીમાં છે, C2 અને C3 શ્રેણીમાં છે, હા, અને C1 એ C2 અને C3 સાથે સમાંતરમાં છે. ખબર પડી એટલું? હવે જો આ જે વિદ્યુતભાર અહીંયાથી વિભાજિત થયેલો હતો તે થોડો કર્યો અહીંયાથી એમ લઈને અહીંયા આવેલો, એવી જ રીતે અહીંયાથી જે વિદ્યુતભાર વિભાજિત થયેલો તે અહીંયા આવીને અહીંયા આવશે, એટલે પાછો અહીંયા વિદ્યુતભાર સમાન, પાછો અહીંયા કુલ વિદ્યુતભાર થઈ જશે, અને એ આખો જ આમાંથી જવાનો કે ખ્યાલ આવ્યો ને? એટલે આના આખામાંથી આપણો જે વિદ્યુતભાર હતો તે આમાંથી સેમ એ જ વિદ્યુતભાર જશે, બરાબર? એટલે આ જે C4 છે તે આ લોકોની સાથે કેવી રીતના આવે? શ્રેણીમાં. હા, પાછું હવે બીજું એક્સપ્લેનેશન ટાઈપ સમજો કે જો આ આવી રીતે છે ને ધન, તો આપણે શું કરીએ? ધન અને ઋણ બેઠા છૂટા જ પાડી દઈએ. તો જો આવી રીતે છે ને ધન, એટલે એમ લઈને એમ લઈને એમ લઈને આખો એમ છૂટું પાડી દઈએ, એટલે આખો ધન છેડો મેં અહીંયા ડાબી બાજુ મૂકી દીધો. તો આ ધન છેડા સાથે C2 C3 એક જ લાઈનમાં છે, એટલે ધન છેડા સાથે C2 C3 એક જ લાઈનમાં છે, અને એની માટે આ સમાંતર છે C1. જોયું?
જોયું? અને આ જે આખું ડબ્બાનો વાયર છે તે C4 ના અહીંયા એક છેડા ઉપર છે અને C4 નો બીજો છેડો ઋણ પર છે, બરાબર? એટલે એ આવી રીતે તમારું એક્સપ્લેનેશન થશે. હા, એકદમ સિમ્પલ છે. ખાલી આ સર્કિટ પરથી આ સર્કિટ સમજો એટલે તમને આવડવાનું જ છે. હા ને, કે આવી રીતે છે એટલે આખો ધન છેડો ખેંચીને મેં આ બાજુ લાવી મૂકો. હા ને, તો આ ડબ્બુ જે છે તે એમ રહીને એમ બની જશે. હા ને, અને આ આખા ડબ્બા સાથે એમ જે આ ડબ્બુ આવ્યું એની સાથે આ C4 તો શ્રેણીમાં આવવાનું કે બોલો, આ વસ્તુ સમજ પડી? એટલે આ પરિપથ ને આ પરિપથ સેમ જ છે એમ કે, અને આ બે છેડા વચ્ચે પ્લસ અને માઈનસ વચ્ચે કેટલા વોલ્ટનો સપ્લાય આપ્યો? 300 વોલ્ટ. બોલો, સમજ પડી એવી આ વસ્તુ? આ પરિપથનો આ પરિપથ સમજ પડી? હા, તો દાખલો પતી. હવે દાખલામાં કઈ લેવાનું નથી. તમને શ્રેણી અને સમાંતર જોડાણનું સમતુલ્ય કેપેસિટન્સ શોધવાનું આવડતું છે. પછી દરેક કેપેસિટર પર વિદ્યુતભાર શોધવાનું Q બરાબર CV ઉપરથી પણ આવડવાનું છે, બરાબર? એટલે હવે દાખલામાં કઈ તો ખોડવાની નથી. તમને આ વસ્તુ સમજ પડી કે નહીં? આ પરિપથ પછી આ પરિપથ ની સમજ પડી? હા, આ ધન છેડો છે આખો બેટરો ખેંચીને આપણે આ બાજુ મૂકી દીધો. આ ધન છેડા હાથે C2 C3 શ્રેણીમાં ને એની હાથે આ સમાંતરમાં ધન છેડા સાથે જોયું. હા, C4 નો એક છેડો ઋણ પર છે બેટરીના અને C4 નો બીજો છેડો જે છે તે C2 C3 અને C1 સાથે, C4 નો એક છેડો C2 C3 અને C1 સાથે થઈ ગયું કે નહીં આ જોડાણ? બોલો, સમજ પડી? પ્રજા પહેલો સવાલ આપણે સોલ્વ કરીએ સમતુલ્ય કેપેસિટન્સ. ધીરે 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 થાય, બરાબર? ચાલો બોલો, પહેલા શેનું થશે? પહેલા કોનું સોલ્વ કરીએ? વારાફરતી છેલ્લે C સુધી જવાનું છે સમતુલ્ય કેપેસિટન્સ. પહેલા આયરા આ C2 અને C3 શેમાં છે? શ્રેણી જોડાણમાં છે. અચ્છા, શ્રેણી જોડાણમાં હોય તો ઉલટા સરવાળા આવે, બરાબર? ચાલો, એટલે C2 અને C3 નું આપણે સમતુલ્ય કેપેસિટન્સ C23 લઈએ તો ઉલટા સરવાળા વાળું સૂત્ર આવશે. તો C2 અને C3 શ્રેણી જોડાણમાં હોવાથી 1/C23 બરાબર 1/C2 + 1/C3. C2 અને C3 ની વેલ્યુ 200 પીકોફેરેડ છે. એટલે 1/200 + 1/200 એટલે 2/200. તો 2/200 તો કોનો જવાબ આવ્યો? 1/C23 નો. તો C23 નો જવાબ 200/2. 200/2 એટલે કેટલા થવાના? 100 પીકોફેરેડ થવાના. બોલો, C23 આપણું 100 પીકોફેરેડ આવી ગયું. સમજ પડી ગઈ આ વસ્તુ? સમજ પડી ગઈ ને આ વસ્તુ? C23 આપણે સોલ્વ કરી નાખ્યું શ્રેણી જોડાણ માટે. ચાલો, એટલે હવે આનું જે C23 આવ્યું તે અને C23 અને આવ્યું આ C1 એ કયા જોડાણમાં છે? C23 અને C1 કયા જોડાણમાં છે? સમાંતર જોડાણમાં છે. એટલે C1 અને C23 હવે સમાંતર જોડાણમાં છે, બરાબર? એટલે સમાંતર જોડાણમાં સમાંતર સીધો સરવાળો. તો એનું કેપેસિટન્સ આપણે C23 અને C1 એનું આપણું મિક્સર છે એટલે C123 કહી દઈએ. તો C123 સમાંતર જોડાણ સમાંતર સીધો સરવાળો એટલે C123 બરાબર C1 + C23. C1 ની વેલ્યુ કેટલી છે? 100 પીકોફેરેડ અને C23 ની વેલ્યુ કેટલી લાવી આપણે? 100. એટલે 100 + 100 કેટલા થવાના? 200. એટલે C123 આ આખું આનું કેપેસિટન્સ આપણે કેટલું શોધ્યું? 200 પીકોફેરેડ શોધ્યું, બરાબર? એટલે હવે જો આ C123 અને C4 પતી ગયું. C123 અને C4 એ કયા જોડાણમાં છે? શ્રેણી જોડાણમાં છે. એટલે C123 અને C4 શ્રેણી જોડાણમાં હોવાથી સમતુલ્ય કેપેસિટન્સ ઉલટા સરવાળા પ્રમાણે આવશે. હવે તો આ પતી ગયું ને, બધા કેપેસિટરને લઈ લીધા ને આપણે જોડાણ પ્રમાણે. હા, એટલે છેલ્લું કેપેસિટન્સ આપણે C કહી દઈએ. એટલે C123 અને C4 શ્રેણી જોડાણમાં હોવાથી સમતુલ્ય કેપેસિટન્સ 1/C બરાબર 1/C123 + 1/C4. બરાબર? હવે કેલ્ક્યુલેશન થી પહેલો સવાલ એને સોલ્વ થશે. તો 1/C બરાબર 1/C123 નો જવાબ 200
અને C4 નો કેટલો છે કેપેસિટન્સ 100 પિકોફેરેડ. ઓકે, તો 1/100 બરાબર. ચાલો હવે 200 લસાલી હા ને, તો અહીંયા 1 વત્તા અહીંયા 100 દુ 200 એટલે 2, 1 વત્તા 2 કેટલા થવાના 3, એટલે 3 ભાગ્યા 200 થશે 1/c ની વેલ્યુ. તો c ની વેલ્યુ કેટલી આવશે 200 ભાગ્યા 3 પિકોફેરેડ. બોલો આવી ગયું ને કેપેસિટન્સ કેટલું આવ્યું 200 સમતુલ્ય કેપેસિટન્સ એટલે કે કુલ કેપેસિટન્સ કેટલું આવ્યું 200 ભાગ્યા 3. બોલો સમજ પડી આવ્યું? હા, આવડે ને? આ પરિપથ ઉપરથી આ પરિપથ જો સમજ પડે રહ્યો તો પછી આપણે આપણી બેઝિક રીત પ્રમાણે જ જવાનું છે. ક્લિયર? આવડશે? પાક્કું? ડન? આગળ વધીએ. ઓકે, ચાલો પછી બીજું શું કીધેલું છે કે 300 વોલ્ટના દરેક સપ્લાય માટે દરેક કેપેસિટરને સમાંતરે વોલ્ટેજ પણ શોધવાનો છે અને વીજભાર પણ શોધવાનો છે. તો દરેક કેપેસિટરના બે છેડા વચ્ચે વોલ્ટેજ બી શોધવાનું છે અને દરેક કેપેસિટર પર વિદ્યુતભાર બી શોધવાનો છે. બોલો હવે આપણે શું કર્યા કે પહેલા વિદ્યુતભાર શોધી કાઢીએ. તો પહેલા આખા પરિપથમાં કુલ વિદ્યુતભાર કેટલો જનરેટ થાય? તો પહેલા કુલ વિદ્યુતભાર Q બરાબર TV ની C. તો C કેટલું છે સમતુલ્ય કેપેસિટન્સ 200 ભાગ્યા 3 પિકો છે એટલે 10 ની -12 ને વોલ્ટેજ કેટલા આપેલા છે આપણે 300 વોલ્ટ એટલે 300. હા ને, હવે હું શું કહું, જો આમાં કેલ્ક્યુલેશન નું કામ નહીં પડે. જો આ બે 0 અને આ બે 0 એટલે આ 10 ની 4 અને 10 ની -12 એટલે 10 ની -8. હા ને, ઓકે, અને આ 3 અને આ 3 તો કેન્સલ થશે એટલે કેટલા રહેશે 2 એટલે 2 ગુણ્યા 10 ની -8 કુલમ વિદ્યુતભાર આવ્યો. બોલો આ પરિપથનો શું આવ્યો કુલ વિદ્યુતભાર. હા ને, એટલે હવે આપણે જો દરેક કેપેસિટર પર વિદ્યુતભાર શોધવાનો હોય હા તો ગણતરી કરવાનું કઈ કામ નથી, આરામથી આપણે સોલ્વ કરી શકીએ. એટલે બેટરીના ધન છેડામાંથી સપ્લાયના ધન છેડામાંથી 2 ગુણ્યા 10 ની -8 કુલમ વિદ્યુતભાર નીકળે. એટલે જોજો અહીંયાથી સોલ્વ થશે. અહીંયાથી કેટલો વિદ્યુતભાર નીકળવાનો 2 ગુણ્યા 10 ની -8 કુલમ. અહીંયા પહોંચે એટલે બે રસ્તા પડ્યા, તો થોડોક આમાં જવાનો અને થોડોક આમાં આવવાનો. હા, તો જો C23 નો આન્સર કેટલો છે 100 પિકોફેરેડ છે. એટલે આનું કેપેસિટન્સ કેટલું છે 100 પિકોફેરેડ. આનું કેપેસિટન્સ કેટલું છે 100 પિકોફેરેડ. ખબર પડી ને? હા, એટલે આ બંનેનું કેપેસિટન્સ સરખું છે એટલે વિદ્યુતભાર એક સરખો વિભાજિત થવાનો. બરાબર, એટલે અહીંયાથી જે 2 ગુણ્યા 10 ની -8 વિદ્યુતભાર નીકળેલો છે તો આ બંનેમાં સરખો જવાનો ને, તો 2 ગુણ્યા 10 ની -8 કુલ વિદ્યુતભાર છે તો અહીંયાથી 1 ગુણ્યા 10 ની -8 જશે અને અહીંયાથી 1 ગુણ્યા 10 ની -8 જશે. પતી ગયો દાખલો. ની સમજ પડી? હા, પાછું કે અહીંયા દરેક કેપેસિટર પર વિદ્યુતભાર શોધવાનો છે તો આપણે કુલ વિદ્યુતભાર તો CV પ્રમાણે શોધી કાઢ્યો. કેટલો વિદ્યુતભાર છે 2 10 ની -8 માં 2 કુલમ છે વિદ્યુતભાર. એટલે અહીંયાથી નીકળે 10 2 ગુણ્યા 10 ની -8 કુલમ વિદ્યુતભાર. તો અહીંયાથી બે રસ્તા પડે. તો આ C23 જે કેપેસિટન્સ છે તે 100 પિકોફેરેડ છે. આનું પણ કેપેસિટન્સ 100 પિકોફેરેડ છે. સમાન કેપેસિટન્સ છે. બરાબર, તો વિદ્યુતભાર સરખો જ જવાનો. તો આમાંથી કેટલો જશે? અહીંયા 2 છે, 2 કુલમ વિદ્યુતભાર છે 10 ની -8 માં. તો આમાંથી 1 ગુણ્યા 10 ની -8 અને આમાંથી 1 ગુણ્યા 10 ની -8. હા ને, એટલે C2 અને C3 પરનો વિદ્યુતભાર કેટલો આવવાનો? C2 અને C3 પરનો વિદ્યુતભાર Q2 Q3 કેટલો આવવાનો? 1 ગુણ્યા 10 ની -8. આમાંથી કેટલો વિદ્યુતભાર જશે? તો અહીંયાથી 2 કુલમ વિદ્યુતભાર નીકળ્યો 10 ની -8 માં. તો આમાંથી આ બેમાંથી 1 ગુણ્યા 10 ની -8 અને આમાંથી બી 1 ગુણ્યા 10 ની -8. સમજ પડી? એટલે C1 પરનો વિદ્યુતભાર પણ કેટલો આવશે? 1 ગુણ્યા 10 ની -8. હવે પાછો આ વિદ્યુતભાર 1 ગુણ્યા 10 ની -8 અહીંયા પહોંચવાનો. આ 1 ગુણ્યા 10 ની -8 અહીંયા પહોંચવાનો. પાછો આ વિદ્યુતભાર ભેગો જ થવાનો. હે, તો બોલો આના ઉપરથી વિદ્યુતભાર કેટલા આવશે? તો આ 1 ગુણ્યા 10 ની -8
આ 1 ગુણ્યા 10 ની માઈનસ 7 બોલો કેટલા થયા પાછા એને તો કુલ વિદ્યુત ભાર નીકળવાનો ને 2 ગુણ્યા 10 ની માઈનસ 7 એટલે C4 પરનો વિદ્યુત ભાર કેટલો આવશે 2 ગુણ્યા 10 ની માઈનસ 8 એ Q4 બોલો સમજ પડી આ બધા વસ્તુ હા આ Q4 આ Q2 અને Q3 અને Q1 આ બધા બોલો સમજ પડી તમને એકદમ ઈઝી છે ને બેઝિક નોલેજ લગાવવાનું છે ને આપણે હા ચાલો હવે બીજો સવાલ શું છે દરેક કેપેસિટરના બે છેડા વચ્ચે સમાંતરે વોલ્ટેજ શોધવાનું છે તો જો આપણે C બધા ખબર છે આપણે વિદ્યુત ભાર શોધી કાઢ્યા દરેક કેપેસિટર પર તો વોલ્ટેજ શોધવાનું હોય તો Q બરાબર CV તો V બરાબર Q/C સૂત્ર આવે હા તો આ દરેક કેપેસિટર માટે કરશું તો ચાલો પહેલા C1 ને સમાંતરે વોલ્ટેજ એટલે V1 કહીએ તો V1 બરાબર શું આવવાનું Q1/C1 V2 બરાબર શું આવવાનું Q2/C2 V3 બરાબર શું આવવાનું Q3/C3 અને C4 માટે કેટલા V4 બરાબર શું આવવાનું Q4/C4 બોલો હવે આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે દરેક કેપેસિટરને સમાંતરે વોલ્ટેજ શોધી કાઢીએ કારણ કે વિદ્યુત ભાર શોધાઈ ગઈ કેપેસિટન્સ ખબર છે તો વોલ્ટેજ શોધાય Q બરાબર CV પરથી હા ચાલો તો C1 ને સમાંતરે વોલ્ટેજ V1 માટે Q1/C1 સૂત્ર સમજ પડી ચાલો Q1 કેટલું છે Q1 1 ગુણ્યા 10 8 C1 કેટલું છે C1 100 પિકોફેરાડ એટલે 100 ગુણ્યા 10 ની માઈનસ 12 હા હવે અહીંયા પાછું કેલ્સી ની જરૂર નહીં પડે હા જોજો આ 100 અને 10 ની માઈનસ 12 એટલે 10 ની 2 અને 10 ની માઈનસ 12 એટલે 10 ની માઈનસ 10 10 ની માઈનસ 10 ઉપર જાય તો પ્લસ ની 10 10 માંથી 8 જાય તો 10 ની 2 એટલે 10 ની 2 એટલે 100 સમજ પડી તે રીતે C2 કેપેસિટરના સમાંતરે વોલ્ટેજ એટલે V2 એટલે Q2/C2 Q2 ની વેલ્યુ કેટલી છે Q2 ની વેલ્યુ કેટલી છે 1 ગુણ્યા 10 ની માઈનસ 8 C2 ની વેલ્યુ કેટલી છે 200 ગુણ્યા 10 ની માઈનસ 12 હવે જો અહીંયા ભાગ્યા 100 હતા અને અહીંયા ભાગ્યા 200 છે હા એટલે અહીંયા ભાગ્યા 2 એક્સ્ટ્રા આવ્યું એટલે આના કરતા ભાગ્યા 2 હજુ આવવાનું એટલે 100 ના ભાગ્યા 2 50 બોલો સેમ રીતે C3 ને સમાંતરે વોલ્ટેજ માટે V3 બરાબર Q3/C3 Q3 કેટલું છે 1 ગુણ્યા 10 ની માઈનસ 8 અને C3 કેટલું છે 200 પિકોફેરાડ પાછો હવે આના સેમ છે તો આપણે કેટલા વોલ્ટ આવવાના 50 વોલ્ટ C4 ને સમાંતરે વોલ્ટેજ એટલે C4 માં સમાંતરે વોલ્ટેજ V4 બરાબર Q4/C4 હા Q4 ની વેલ્યુ કેટલી છે Q4 એટલે આ તો ટોટલ વિદ્યુત ભાર જ આવવાનો 2 ગુણ્યા 10 ની માઈનસ 8 દેખાય છે ને હા તો 2 ગુણ્યા 10 ની માઈનસ 8 અને છેદમાં C4 ની વેલ્યુ છે 100 પિકોફેરાડ એટલે 100 ગુણ્યા 10 ની માઈનસ 12 આમાં કઈ રીતે થશે 100 એટલે 10 ની 2 10 ની માઈનસ 12 એટલે 10 ની માઈનસ 10 10 ની માઈનસ 10 ઉપર જાય તો 10 ની 10 10 માંથી 8 જાય તો 10 ની 2 એટલે 2 ગુણ્યા 10 ની 2 એટલે કેટલા વોલ્ટ આવવાના 200 વોલ્ટ બોલો સમજ પડી તમને દાખલામાં ક્લિયર આવડશે આપણો જે ઉદાહરણ 9 કરેલો હતો તેવો જ છે આ સ્વાધ્યાયનો 25મો હા ને એ પણ પાછો છે ને થોડોક વધારાનો સ્વાધ્યાયનો છે હા પણ આવડવો જોઈએ અને કરવાનો પણ છે ક્લિયર થશે ઓકે તો જાતે કરજો હા ને દાખલો ખાલી આ પરિપથ પરથી આ પરિપથ કેવી રીતે કર્યું હે ને તે અન્ડરસ્ટેન્ડિંગ તમને આવડવું જોઈએ ઓકે હશે ઓકે ફાઇન થેન્ક યુ